ગુજરાતમાં આખરે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની જગ્યાઓ પર સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત આપી દીધી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જેલર ગ્રુપ 2ની લગભગ 858 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તેમજ લોકરક્ષક કેડરમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6942 મળીને કુલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF, જેલ સિપાઈ પુરુષ, જેલ સિપાઈ મહિલા કુલ 12,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. તો જે ગુજરાતમાં પોલીસ ભરતી માટે ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે. ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની જગ્યાઓ ભરવા માટે આખરે જાહેરાત આપવામાં આવી રહી છે. 12,000થી પણ વધારે જગ્યાઓ પર સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી તેની આખરે અંત આવ્યો છે અને વિગતવાર ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ જાહેરાત આપવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની જગ્યાઓ પર સીધી ભરતીથી ભરવા માટેની આ જાહેરાત આપવામાં આવી રહી છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેની 659 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેની 129 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે અને જેલર ગ્રુપ 2ની જે ભરતી છે તેની 70 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. એટલે કે કુલ 858 જગ્યાઓ પર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર PSI કેડરમાં ભરતી કરવામાં આવશે. ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સવર્ગની આ ભરતી જાહેર કરવામાં આવી છે. તેમાં વિવિધ સવર્ગોને લઈને ટોટલ 13,591 ખાલી જગ્યાઓ પર ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની જે શૈક્ષણિક લાયકાત છે તે નીચે મુજબ છે. તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અથવા હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અથવા જેલર ગ્રુપ 2 માટે જે શૈક્ષણિક લાયકાત રહેશે તો તે માટેની જે શૈક્ષણિક લાયકાત છે તેમાં ઉમેદવારોએ બેચલર ડિગ્રી મેળવેલ હોવી જોઈએ ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટીથી અથવા તો તેમને ઇનકોર્પોરેટેડ બાય ઓર અંડર ધ સેન્ટ્રલ or a state act in India or any other institution recognized as such or declared to be deemed as a university under section 3 of the University Grants Commission Act 1956 અથવા તો process as equivalent qualification recognized by the government. બીજી જે પોસ્ટ છે લોકરક્ષક કેડર, તેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 6,942 જગ્યા છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે 2,458 જગ્યા છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPFમાં લગભગ જોઈએ તો 3,002 જેટલી જગ્યાઓ છે. જેલ સિપાઈ પુરુષ ઉમેદવારો માટે 300 જગ્યા અને જેલ સિપાઈ મહિલા ઉમેદવારો માટે 31 જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે. ટોટલ 12,733 અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં 858 જગ્યા એટલે કે ટોટલ 13,591 જગ્યા પર ભરતી થનાર છે. લોકરક્ષક કેડર માટે જે શૈક્ષણિક લાયકાત છે તે આ મુજબ રહેશે, જેમાં હેવ પાસ્ડ ધ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફ્રોમ ધ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી education board or passes an equivalent qualification recognized as such by the government. તો ઉપર જણાવેલ તમામ સવર્ગની ખાલી જગ્યાઓની ભરતી અંગેની વિગતવાર સૂચનાઓ તમે ojas.gujarat.government.in ની વેબસાઇટ તથા ભરતી બોર્ડની જે વેબસાઇટ છે તેના પરથી તમે જોઈ શકો છો. તેની ઉપર મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવેલ છે. જે
જોઈ લેવાની રહેશે. તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે વિગતવાર તમામ સૂચનાઓ જાહેરાત તમે ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપરથી તમે મેળવી શકો છો. તેમજ તારીખ 3/12/2025ના રોજ આ જે વિગતવાર સૂચનાઓ છે તે અપલોડ કરવામાં આવશે. આ તમામ સૂચનાઓ જાહેરાત કાળજીપૂર્વક વાંચી નિયમો પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ કામકાજના પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા હોય તેવા ઉમેદવારો ojas.gujarat.government.in ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ઓનલાઈન જે અરજી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની જે ઓનલાઈન અરજીઓ છે તે તારીખ 3/12/2025 બપોરના 14 કલાકથી શરૂ થશે અને 23/12/2025 રાત્રિના 11:59 કલાક સુધી ઓજસની વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકશો, એટલે કે અરજી સ્વીકારવામાં આવશે. તો ઉમેદવારો 3/12/2025થી અરજી કરી શકશે. તમામ વિગતવાર સૂચનાઓ વાંચ્યા પછી લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી કન્ફર્મ કરીને તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે પણ ભરતી બોર્ડ દ્વારા મંગાવવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે. ઉમેદવારે કોઈપણ સંજોગોમાં ટપાલથી, ઈમેલથી કે રૂબરૂમાં અરજીપત્રક મોકલવાની રહેશે નહીં. તેમજ અફવા અથવા તો અરજીપત્રકો ખોટી હોય તેવી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાનો કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડ સરકારશ્રીને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. તો જે પણ ઉમેદવાર પોલીસ ભરતી માટેની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ એક સારા સમાચાર છે. 13,591 જગ્યાઓ પર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરમાં ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 3/12/2025થી પોલીસ વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને ટોટલ માહિતી મેળવ્યા બાદ ઓજસની જે વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી કરી શકશે. ધન્યવાદ.